ગુજરાતી ફિલ્મ લાલો ખૂબ ફેમસ થઈ. લોકોએ તેને ખૂબ પસંદ કરી, પરંતુ ફિલ્મના પ્રમોશનના ચક્કરમાં લોકોના જીવની પરવા ન થઈ અને મોટી દુર્ઘટના બનતા રહી ગઈ. વાત રાજકોટના ક્રિસ્ટલ મોલની કરવી છે, જ્યાં લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન ભીડ બેકાબુ થઈ ગઈ, જેમાં એક બાળકી સીડીઓ પરથી પટકાતા બચી ગઈ. પોલીસે ઘટનાને ગંભીરતાથી લેતા કાર્યવાહી કરી છે. કેવી કાર્યવાહી, આવો બતાવીએ. આમ તો ગુજરાતી ફિલ્મો વર્ષમાં ઘણી બની આવે છે, પરંતુ લાલાની વાત જ અલગ છે. આ એ ફિલ્મ છે જેને લોકોએ એટલી પસંદ કરી કે 100 કરોડથી વધુની ફિલ્મે કમાણી કરી લીધી છે. પરંતુ રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ફિલ્મના પ્રમોશનમાં કેટલી મોટી દુર્ઘટના બનતા રહી ગઈ તે જુઓ. ફિલ્મના કલાકારો આવતા તેમને જોવા ભીડ દોડી અને પરિસ્થિતિ બેકાબુ બની. ધક્કામુક્કી શરૂ થઈ. આ દરમિયાન એક બાળકી એસ્કેલેટર પર પટકાઈ, પરંતુ તે બાળકી નીચે પડે તે પહેલા જ 2 લોકોએ તેને ઉપરની તરફ ખેંચી લીધી. ક્રિસ્ટલ મોલમાં આ પ્રકારની અફરાતફરી પછી રાજકોટ યુનિવર્સિટી પોલીસે મોલના મેનેજર સમીર વસાણી સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી, કારણ કે પ્રમોશનનું અગાઉથી આયોજન હોવા છતાં પોલીસની કોઈ પણ મંજૂરી લેવાઈ ન હતી. કાલાવાડ રોડ પર ક્રિસ્ટલ મોલ છે. ક્રિસ્ટલ મોલના આયોજકે ઓર્ગેનાઇઝરે લાલો મૂવીના એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ટાર કાસ્ટને બોલાવી અને પ્રમોશન માટે એક આયોજન કરેલું. તે આયોજનમાં એ લોકોએ કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધેલી નહીં કે કોઈ પણ પ્રકારની જાણ પોલીસ વિભાગને કરેલી નહીં, અને જેના લીધે સડનલી સ્ટારને મળવા માટે થઈ અને ભીડ એકત્ર થઈ જતા આ ભીડ છે એ ત્યાં જે હ્યુમન કેપેસિટી છે એના કરતાં વધી જતા એમના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે. સમીરભાઈ રામજીભાઈ વિસાણી વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ મહેરબાન કમિશનર સાહેબના જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી છે. આટલી મોટી દુર્ઘટના બનતા રહી ગઈ છતાં મોલના મેનેજરના મોઢે જરા પણ અફસોસ ન દેખાયો. જ્યારે વીટીવી ન્યૂઝની ટીમે તેની સાથે વાત કરી તો સાંભળો તેણે શું કહ્યું. જે છે કે મારી જે ભૂલ હતી એમના લીધે જે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે અને એ મંજૂર છે. અને આથી વિશેષ હું તમને બહુ વધારે ડીપમાં નહીં કહી શકું કે જનરલી જે આવું જે પ્રમોશન ને એવું હોય છે તો એનો જે પ્રેમ હોય છે એટલે એ લોકો છુપાવી નથી શકતા. અંતે મોલના મેનેજર પોતાની ભૂલ સ્વીકારી રહ્યા છે, પરંતુ આયોજનને લઈને કોઈ અફસોસ તેમને નથી. જો કે અહીંયા કોઈ વધુ દોડધામ નથી અને કોઈને ગંભીર ઈજા ન પહોંચી. જો આવું થયું હોત તો ફિલ્મનું પ્રમોશન મોલ મેનેજરની સાથે ફિલ્મના એક્ટરને ભારે પડી ગયું હોત. કેમેરામેન નિશિત ગઢિયા સાથે શનિ મયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.